પાલિતાણા હીરા ઉદ્યોગની મંદી વચ્ચે રત્ન કલાકારોની વહારે સંસ્થાઓ 6000 અનાજ કરિયાણાની કીટનું વિતરણ કરાયું। હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી વર્તમાન મંદીની સ્થિતિને ધ્યાનમાં રાખીને પાલિતાણાના રત્ન કલાકારોને આર્થિક ટેકો અને રાહત મળી રહે તેવા ઉમદા હેતુથી એક વિશાળ કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન મુંબઈ, GIA મુંબઈ તથા IGIના સંયુક્ત ઉપક્રમે અને પાલિતાણા ડાયમંડ એસોસિએશનના સહકારથી આ કાર્યક્રમ સંપન્ન થયો હતો। આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે સંસ્થાઓના આ સેવા કાર્યને બિરદાવતા જણાવ્યું હતું કે જ્યારે ઉદ્યોગ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હોય ત્યારે સામાજિક સંસ્થાઓનું આ પ્રકારનું યોગદાન રત્ન કલાકારો માટે મોટો આશરો બને છે। કાર્યક્રમ દરમિયાન પાલિતાણાના રત્ન કલાકારોને અનાજ અને કરિયાણાની કુલ 6000 જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ડાયમંડ એસોસિએશનના માધુભાઈ કાકડિયા સહિતના હોદ્દેદારોએ આ વિતરણ વ્યવસ્થાને સુચારુ રીતે પાર પાડી હતી। આ પ્રસંગે પાલિતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, મહેન્દ્રસિંહ સરવૈયા તેમજ સ્થાનિક આગેવાનો અને ડાયમંડ એસોસિએશનના વિવિધ હોદ્દેદારો અને દાતાશ્રી સહિત મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તમામ મહાનુભાવોના હસ્તે રત્ન કલાકારોને કીટ અર્પણ કરવામાં આવી હતી। મંદીના માહોલમાં આટલી મોટી સંખ્યામાં કીટનું વિતરણ થતાં રત્ન કલાકાર પરિવારોમાં રાહતની લાગણી જોવા મળી હતી। આપનું નામ? માધુભાઈ કાકડિયા, ડાયમંડ એસોસિએશન પ્રમુખ। આપના દ્વારા કીટ વિતરણ કરવામાં આવ્યું છે રત્ન કલાકારો છે। આ કીટ વિતરણ કરવામાં આવ્યું છે તેને અમારી સહયોગી સંસ્થા જે જેમ્સ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન, GI અને IGIના સહયોગથી અમને પાલિતાણા ડાયમંડ એસોસિએશનને આ આપવામાં આવ્યું છે અને આજે અમે 6000 કારીગરોનું કીટ વિતરણ કર્યું છે। આની પહેલા આ સંસ્થાએ કાર્યક્રમ આપ્યો હતો જે પરિચય કાર્ડ તરીકેનો, જે પરિચય કાર્ડ અમે પાલિતાણાની અંદર રત્ન કલાકારોના 10000 કાર્ડ કાઢ્યા છે। જે 10000 કાર્ડમાં 10000 લોકોને અત્યારે ઇન્સ્યોરન્સ ચાલુ થઈ ગયા છે, હેલ્થ ઇન્સ્યોરન્સ, જેને દર વર્ષે 35000 સુધીનો હેલ્થ ઇન્સ્યોરન્સ મળવાનો છે 3 વર્ષ માટેનો। ભરત કાકડિયા, જેમ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન મુંબઈનો ટ્રસ્ટી છું। આપના દ્વારા જે લોકોને કીટ વિતરણ કરવામાં આવ્યું છે રત્ન કલાકાર કેટલા વ્યક્તિને આપવામાં આવી છે? હા, જેમ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન અને પાલિતાણા ડાયમંડ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે અમે ટોટલ 6000 કારીગરોને આ કીટનું વિતરણ કરવાનું આયોજન કર્યું। આની પહેલા પણ કાર્યક્રમ કર્યો હતો આપણે? હા, આની પહેલા કાર્યક્રમ પાલિતાણા ડાયમંડ એસોસિએશન દ્વારા પરિચય કાર્ડ માટે કરવામાં આવ્યો હતો, જેની અંદર જરૂરિયાતમંદ રત્ન કલાકારોને સામાન્ય રોગોમાં પણ સારવાર મળે એવો હેલ્થ ઇન્સ્યોરન્સનો માટેનો કાર્યક્રમ પરિચય કાર્ડ રૂપે કરવામાં આવ્યો। ટ્રસ્ટ દ્વારા આવી કેમ પ્રેરણા આવી કે રત્ન કલાકારો માટે સહાય માટે? રત્ન કલાકારોને સહાયની જરૂર વૈશ્વિક હીરામંદી જ્યારે ચાલી રહી હોય ત્યારે સૌથી વધારે તકલીફ શેઠિયાઓની આખી સિરીઝ ગણો તો છેલ્લે રત્ન કલાકાર પર આવે, કારણ કે એના કામ રોજીરોટી પર અસર આવે, ઓછું કામ થાય, ક્વોલિટીમાં મેન્યુફેક્ચરિંગ થતું, એટલે તો એને કામકાજ ઓછું થાય અને મધ્યમ વર્ગ કે નાનો વર્ગ એનો એ પૂરતું ન હોય તો એવા સંજોગોમાં અમે એમના ઘર ચલાવી ન શકીએ, પરંતુ એમને આમાં રાહત મળે એવા હેતુસર અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે।